ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે એકદમ લેઝી મોર્નિંગ સાથે, કેમ કે યાર મારી કેટલા દિવસથી ઊંઘ પૂરી નથી થઈ, એટલે મેં બહુ લેટ ઉઠી તો સીધા આવીએ લંચ પર. અને લંચમાં આજે બનાવેલું હતું બેસનના ચીલા, જે બેસીને આરામથી ખાઈ લઈએ અને એટલા ટેસ્ટી બનેલા હતા. પછી મેં સાચું કહું તો 4 કલાક માટે સૂઈ ગઈ હતી અને સીધી 6 વાગે ઉઠી અને કુકીને લઈને નીચે વોક કરવા ગઈ. કુકી જેટલી એક્સાઇટેડ છે વોક કરવા માટે, જેટલી એક્સાઇટેડ છે એનાથી વધારે તો એ થાકી જાય છે, પણ કંઈ નહીં યાર, વોક તો કરાવવું પડે. અને પછી સીધા આવીએ ડિનર પર, અને ડિનરમાં હતું આજે દાલ, રાઈસ અને બટાકાની ચિપ્સ. પણ આજે ભૂલથી મારા ઘરે એક પાર્સલ આવી ગયેલું હતું, જેમાં હતું ખીચડી, અથાણું અને પાપડ. પણ સાચું કહું તો એનો ટેસ્ટ મને એટલો સારો નહીં લાગ્યો, તો મેં બેક ટુ બેઝિક દાલ રાઈસ ખાવા પર આવી ગઈ અને ખાઈને એક કેરી ખાધી. અને મને આવી રીતે કેરી ખાવાની બહુ મજા આવે છે, તો મેં વધારે આવી રીતે જ ખાઉં છું. અને એના જ સાથે આજનો બ્લોગ પણ અહીંયા જ પૂરો કરીએ. બાય.